કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા, સુરત સહિતના એરપોર્ટનું ખાનગીકરણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ નથી. કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા, સુરત સહિતના એરપોર્ટનું ખાનગીકરણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ભુવનેશ્વર, વારાણસી, અમૃતસર, તિરુચિરાપલ્લી, ઇન્દોર અને રાયપુર એરપોર્ટ 2021-22માં ખાનગીકરણ કરવાનો લક્ષ્યાંક હતો, તો સુરત, જોધપુર, નાગપુર, રાંચી, કાલિકટ, મદુરાઈ અને પટનાનું ખાનગીકરણ 2023-24માં કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ હજી સુધી આ ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ નથી. સુરત 301 કરોડ, રાંચી 708 કરોડ અને જોધપુર 130 કરોડની એસ્ટિમેટ કિંમત આપવામાં આવી હતી. કેન્દ્રના આ નિર્ણયથી હવાઈ મુસાફરી કરતા લોકો ખૂબ જ ખુશ છે. તેમનું માનવું છે કે ખાનગી કંપનીઓ પાસે એરપોર્ટ જવાથી મુસાફરોની સુવિધાઓ વધવાની સાથે સરકારી કામકાજમાં ઢીલાશની સમસ્યા પણ હળવી થશે અને તેઓને વધુ સારી સગવડ મળશે. જોકે તેના માટે યુઝર ચાર્જમાં પણ બદલાવ આવશે. મુસાફરોનું માનવું છે કે જો સુવિધા સારી મળે તો તેના બદલામાં આવા દરમાં થતો વધારો કોઈ જ મહત્વ રાખતું નથી.